દર્શન કરવાના રાતના દર્શન છે પેલા લાઈટ ને કદાચ થાય તો કરીશ બસના ટાઈમ સાંજનો ખાસ દર્શન માટે તો એવી રીતે ગોઠવ્યું છે એ કંઈ કે છે શું હોય છે સાંજે લેઝર શો શું लेजर शो એટલે लाइट 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 से ना पूरा आसमान में लाइट क्या करेंगे दिखाएंगे पूरी क्या लाइट क्या सार है ખબર નહીં અમને તમને જેમ સર્વાંતરમી બધાને અનંતમાં જ્યાં જે છે એને જેમ સર્વાંતર્યામની પ્રેરણા હોય અને જે યોગ્ય લાગે એ કરે અને પછી પોતે જાણે બરાબર કારણ કે સર્વાંતર્યામીની પ્રેરણાનું ક્યારે કહેવામાં આવે યોગ્ય લાગે એમ કરે એમ ક્યારે કહેવામાં આવે આનાથી થોડો કે આગો પાછો થાય ત્યારે ફિલોસોફી આ બધું ગરબડ ગોટાળો ગુચવાડા ખાતું અમે કહીશું ને પછી કે હા એનો અર્થ અમે કે અહીંથી ક્યારે કહેવામાં આવે કે તમે કંઈક કહો પછી અમે કહીએ સૌને જે સર્વાંતર્યામીની પ્રેરણા હોય કરે જે યોગ્ય લાગે કરે તો ક્યારે કહીએ એ અમને કહે કે મારે જવું છે પછી અમારે કહેવાનું આવે ને તો પહેલાં એટલે સર્વાંત અને કાંઈ પણ થાય તો એ કીધેલાનો ફોલ્ટ આવે કે સર્વાંતર્યામીનો ફોલ્ટ આવે કીધેલા તમારી ફિલોસોફી નો આવે પણ આમ જાણે બહુ હોશિયાર હોય ડાપણ ડાપણ દોઢા એમ ડાપણ દોઢા તમે લોકો એકબીજા તમારા ઘરમાં બધા બહુ ભણેલા હોશિયાર ગણાતા બધાય દોઢાયા ના એમની હોશિયાર એકબીજા નહીં ગણતા હોય કે અમારા ભાઈ બહુ હોશિયાર અમારા બેન બહુ હોશિયાર અમારા નૈના માતાજી હોશિયાર કહેવાય એવું એટલે ધંધો કરે છે ભણેલા એ ગમે તે હોય પણ બધા એને પૂછે હવે તમારા અજ્ઞાની સંસારીમાં છે ને જે પૈસા વાળો બધું હોય ને એને ગણે હા અમારે જેવો નથી ઠસાનો ઢબુનો બસ પ્રભુ અમે ચિન્નપુરમણ કીધું જો અમે અમારું બધું બતાડી દો અમે કાંઈ નથી એટલે આમ હસ્યા કરે એટલે કે તો હું જાણું જ છું તમે કાંઈ નથી એમ મનમાં અમે એમ જ કહીએ જો અમે અમારું બધું બતાડી દીધું ને અમે કાંઈ નથી એટલે કે એના કરતાં અમારા ગુરુ કેટલા બધા મહાન મોટા એકદમ ચેક પહોંચે અમે કીધું એ સમજાણું તમને એકે પોઈન્ટમાં તમારું સાચું પડતું નથી ના પડે ને હજી તમારી કેવી દશા છે આ અરુણ પ્રભુની લેંગ્વેજ લાગે છે એવું અરુણ પ્રભુની લેંગ્વેજ ઓળખાય છે અવાજ થોડો એવો લાગશે એટલે મિમિક્રી આવડે જ ને આ મિમિક્રી નથી ઓરિજિનલ છે અરુણ પ્રભુની કોપી કહેવાય તો કોપી જ કહેવાય ને એટલે અરુણ પ્રભુ કરે ઈ કોપી કહેવાય અરુણ પ્રભુ અમે અરુણ પ્રભુ જેવું બોલીએ એટલે અરુણ પ્રભુની નકલ જ આ ઓરિજિનલ રિયલ એ તો કાલે અરુણ પ્રભુ રડ્યા એ વખતે તમે હોત તો ખબર પડે એ તમારે પૂછવું હોય તો સુશીલ પ્રભુ હતા રાજુ પ્રભુ હતા પછી અરુણ પ્રભુના મિત્ર મનુ પ્રભુ હતા પછી બોલો પૂછજો એટલે પેલા મનુ પ્રભુ એને કીધું હું આને 40 વર્ષથી લાવે છે ને કહું છું એટલે આજે આમ સરળ છે ને અભ્યાસ કરે પણ આ બધાને ગ્રંથિ પકડાય બધાને ગુરુ ગ્રંથિ પકડાય અરુણ પ્રભુને ગુરુ ગ્રંથિ પકડાય શ્રીમદ રાજચંદ્ર એ પરમહંસ યોગાનંદ હોય કે શ્રીમદ રાજચંદ્ર બધું હળવું એક ના એક તમારે આ એને હળવદવાળાને શંકર મહાદેવ અને આદિશંકર એ તો માનો કે એ તો ગાડી હોય તો છોડે જ ના હોય તો બધાને છૂટી જાય કોઈને ચાલ્યું બધાને છૂટી જાય કહેતા હતા રસ્તામાં પેલું આગળ કહેતા હતા કે જેમ કબજિયાત થયું ને તો રસ્તા એવા છે એને પાછું એમ કહેતા પેલું આવે છે ને શું આવે છે બમ ના પગનું પેલું કરવાનું
કસરત કરવા એક્યુપંક્ચર અમે નહીં આવે પેચોટી કહેવાય પેચોટી એ પેટમાં હોય ઓ અને પેલું એક્યુપંક્ચર જેવું છે અને પછી એમ કે જેને કબજિયાત છે ને અમારી મથું ના પડે હે? અમારી હેડવાનું બધું બહુ કરતા હોય છે ભાવિકોને કબજિયાત હોય તો લોટ કરતા હોય એ બધું બહુ જાણે છે અને અમને બહુ પૂછ્યા કરે છે એટલે એમ કે તમે ગમે એટલું પૂછો ને તો અમારે વસીત પ્રકાશ છે ને એનાથી નહીં રહ્યો ને ત્યાં સુધી તમારે કાંઈ ઠેકાણું નથી. ચોક્કસ એ અમારો સંપૂર્ણ સ્વાનુભવ ચોક્કસ છે એટલે શાંતિથી બેઠા છીએ. સ્વાનુભવ છે ને પ્રભુ સ્વયં જ છે તમારે એનો નો અનુભવ એનો છે કશો અનુભવ બીજો સદ નહીં કર્યો એટલે નો અનુભવ છે અહીંયા સ્વાનુભવ છે તમારે શું છે તમને ખ્યાલ આવ્યો આમાં સર્વાંતરયમાંનો ફોલ્ટ ન આવે સર્વાંતરયમાં શું કહે હમણાં જોજો ખોટું પડશે સર્વાંતરયમાં શું કહે એમ પૂછે કે મારે એક જણ બેંકમાંથી પૈસા આપવાના છે મારે જવું પડશે એટલે બધું જેમ સર્વાંતરયમાં પ્રેરણા થાય કરો એમ કરવાનું અને જે યોગ લાગે સર્વાંતરયમાં શું કહે સર્વાંતર્યામી એમ કે જે છે એ છે એમાં તમે ન કરવાનું ન કરો એમ કે નો કે સર્વાંતરયમાં પ્રેરણા થાય એમ કરો અને યોગ્ય લાગે એમ કરો હા, આ બધું ડેટા કાઢવાનો ડેટા કરપ્ટ થઈ ગયો છે હમણાંથી એ સારું એટલે જીરો નસીબ થવાનું બગડે તો સારું તો ચૈતન્ય કામ કરે આ નસીબ કામ કરે જ ને એટલે ચૈતન્ય કે સારું કરે બરાબર છે તમારું ધાર્યું એમ. પણ શું ડિફરન્સ બધામાં ભગવાને બુદ્ધિ આપી છે બધા બધું જાણે છે આ જોઈએ બધા જ બધાને રજે રજ દેખાય છે સૂર્ય ભગવાન દેખાય આકાશ દેખાય ચંદ્ર તારા દેખાય રાત દિવસ દેખાય ઠંડ ગરમી વર્ષ ખાવા પીવાનું દેખાય જીવવાનું દેખાય સુખ દુઃખ થાય તો ખબર પડે જન્મીએ મરીએ તો ખબર પડે હર્ષ શોક હોય તો ખબર પડે સંયોગ વિયોગ એ ખબર બધી ખબર પડે તો પછી અમે એ જ છીએ બધા છે એવી રીતે અમે છીએ તો શું ડિફરન્સ હવે પાછું બીજું ડેટા આવશે 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 તો નકામું. પણ ડેટા ખોટું આપણે પડે તો જોતું સુધારવાનું તમારે જ. એ નારાયણ પ્રભુ એવું કહેતા કમળાના 95 છે ને અમે મરી ગયા સુધી ભૂલો કરે છે તમારે સુધારે એકદમ સંપૂર્ણ ભગવાનના માણસ છેલ્લે સુધી આ કેવી રીતે કરીએ તો આ જે છે એને શું કહેવાય પહેલાંમાં તો કંઈક આસન કરવું પડે કે સહજ આસન ને પદ્માસન ને આ આસન ને સિદ્ધાસન અને કોઈ પણ અવસ્થા હોય તે અવસ્થા ન હોય અને જો હેસ હોય તે કેવી રીતે સહજ ના અમને એવું લાગે છે કે બધાને એમ કે એ તો છે જ એમ જો હેસ તો છે જ પણ આપણે આ થયા છીએ તો આની મોજ લઈ લો એવું હશે બધાને લાગે છે એવું બીજું તો શું હોય એમ જ લાગે છે કેમ છે આનંદ મંગળ બધું સાંભળતો નથી ને જવું છે સાંભળે છે તો પછી જવું પડે આ કેસ જવું છે બાપુપુરા લ્યો પાછું આ લાભ સાંભળે છે તો પછી અંકલ સાંભળે છે અંકલ પ્રભુ જય પ્રભુ કે આપણને નો બિરુદ પાડી મળ્યું. દીધું. અલા, બિરુદ વગર. એ બેબી ક્યાં ગઈ એ ગાંધીનગરના એમની છે એમની બળદેવ પ્રભુના ગ્રુપ બળદેવ પ્રભુનું, હે એનો ના એના ગ્રુપમાંથી યંગ નાની એટલે આ કોઈ જોતું નહીં હોય એવું હશે અથવા એ પોતે એવું રૂપ ધરે કે પોતાને ભૂલે જ બીજું થઈ જાય ને એવું થયું હોય એમ જ માનવું પડે એટલે એના માટે ઋષિઓએ લીલા માયા શબ્દ શોધ્યા છે અમારા માટે એ શબ્દ નથી જોવે છે માટે કોઈ જોવે છે માટે જોવે છે પછી એના માટે કોઈ શબ્દ નથી સમજાય એટલે પછી વધારે અમે વસિતમાંથી શબ્દો શોધી કાઢ્યા અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ અમે આ દેહ દ્રશ્ય નથી એટલે અહીંયા અમારે 0 0 પૂર્ણ વિરામ
એ તમારે શોધવું પડે, પણ એ શબ્દથી કંઈક પ્રસાદ ચોટ્યો છે તમારે. આ બાજુ આ બાજુ હાથમાં જો આવ્યો. ના, દાઢીના વાળ છે, દાઢીના વાળ છે. ના ના, પ્રસાદ હાથમાં આવ્યો તો એને વાળ દેખાય, એને પ્રસાદ દેખાય. ભાઈ તમે સાચા, હરિશ્ચંદ્રના અવતાર ખરા. પ્રસાદ હતો કે નહીં? હતો પ્રસાદ. કેમ એવું કીધું કે આ છોડાય? આ તો એમ કહે છે કે તમારા કરતાં અમારા બુદ્ધિ જાજી છે. હે એ તો કે એ તો બધું અમારે સંસ્કૃતમાં આવી ગયું, અમારે વેદોમાં એમાં આવી ગયું. તો બુદ્ધિ અવિદ્યા છે ને એવું તો અમે જાણીએ જ છીએ. પણ અત્યારે આ દુનિયામાં રહેવું હોય તો મનુષ્ય પૃથ્વીમાં સૌથી વધારે બુદ્ધિજીવી પ્રાણી છે. તો એ બુદ્ધિજીવીમાં બુદ્ધિજીવી આપણે રહીએ તો પછી મસ્તી રહે. એ થાક્યા. ચોખ્ખું જ છે. મહેન્દ્ર પ્રભુનો લાભ નતો મળતો. મને સાથે વિચારતા મહેન્દ્ર પ્રભુ માસ્ટર. હા, મારા થેલા થેલી ત્યાં છે. સ્નેહલ પ્રભુ મારા પર્સ અને થેલો અહીંયા પણ પાછળ ગયો. આમાં વાદો પર્સ ને થેલો બે મારા પાછળ પડે. હજી બંધ નથી કર્યું બરાબર. એમ નહીં, ત્રાસું હતું એટલે. સારું છે. પ્રસાદ વાળા કીધું થોડું રોકાઈને આવજો. આ જગ્યા સારી એમ હોટલમાં ત્યાં કંઈ બરાબર ના. આ કુદરતી કહેવાય. કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર. પાછળથી સિંહ ભગવાન આવે તો અહીં મોકલી દઈશું. બધું અહીંથી નાહવા માંડે. આવ્યો કરી આમ ગુરુ ગુરુ બધું બોલે. બોલવા ત્યાં તો પ્રસાદ થઈ ગયો. આ તો પેલા કહી દીધું તો કરવા જેવું. તો આખું ટોળું કેટલે પીલાઈ જાય. સિંહ ભગવાન ને શિકાર ન કરવો પડે, રેડી મળે. સિંહ ભગવાન ને શિકાર ન કરવો પડે, રેડી મળે. અંકલ ને પેટ પેન્ટ ન બગડે. કેટલા કેટલા ટકીએ કે જોઈએ. આમ ટેકો તો લીધો જ દિવાલ. કેમ રહ્યું ગોવા પ્રભુ? આનંદ મંગળ. સૂર્યસ્થાન મસ્ત થઈ ગયું. તમે છાયામાં ઉભા. કેમ રે બધાને? તમારા બધા સમાજને બધા આનંદ એમ ઉપર પડી ગયું. શું કહે બધા? અમારી બસમાં તમારા હતા ને બધા. હું જાણ ઉતારજો એટલે શ્રી ભગવાનને પ્રસાદ મળે. એટલે હા कैसा रहा प्रेम आपको? सिंह भगवान का दर्शन हो गया. ये बात है कि एक सिंह तो हमारे आ रहे थे.
असली सिंह के दर्शन हो रहे हैं प्रभु जी, दर्शन जगत को खा जाता है। मैंने ये इतना बोलो कि दृश्य जगत में खाने का कुछ है। खाने वाले ये रहे तो खुद ही खवा गए। जो दृश्य को खाने गया तो दृश्य उसको खा गया है कि नहीं? સારું સર્વિસ નથી કહો, સરસ સ્વામિનારાયણ ભગવાન રોજ કરવા જેવા A to Z વિટામિન છે ઓલ ઓમનીપોટેન્ટ. આમ એક જ દુઃખ એટલે બીજો દુઃખ એટલે પેલો કર્યા કરવાનું આખો દી. અગિયાર વાગે પ્રસાદ આપી દે. કેટલા વાગે? 11:15 થયા.